નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલની બહાર વાલીઓએ આજે હોબાળો મચાવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ આ હોબાળામાં જોડાયા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ધોરણ 4માં ભણતા વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીને કશું અણીદાર વસ્તુ માર્યું હતું, જે બાદ આ બાબતની ફરિયાદ કરવા પહોંચેલા સાથી વિદ્યાર્થીઓને અણીદાર વસ્તુ મારનાર વિદ્યાર્થીના વિધર્મી વાલીઓએ ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને માર્યો હોવાના આક્ષેપો થયા. આ બાબતે આજે શાળા બહાર હોબાળો થયો હતો, જે બાદ હોબાળો કરનાર વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ શાળા સત્તાધીશોને રજૂઆત કરવા માટે શાળા અંદર પ્રવેશ્યા અને સત્તાધીશો સાથે ઉગ્ર રજૂઆત કરાઈ. મામલો ઉગ્ર બનતા કારેલીબાગ પોલીસને જાણ કરાઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા. જોકે સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીઓએ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી અને લૂલો બચાવ કરી મીડિયાના સવાલોથી ભાગ્યા હતા. બાદમાં શાળાના બીજા ટ્રસ્ટી શીતલ મહેતા પણ શાળા ખાતે દોડી આવ્યા અને હાજર લોકો ઉપર તડુક્યા હતા. મીડિયાના સવાલોથી પણ ટ્રસ્ટી બચતા નજરે પડ્યા હતા અને આટલી ગંભીર ઘટના શુક્રવારે બની હોવા છતાં આ બાબતે શાળાના ટ્રસ્ટી શીતલ મહેતા અજાણ હોવાની વાત કરી સવાલોથી ભાગતા જોવા પડ્યા હતા. નોંધવા જેવી વાત છે કે શુક્રવારની ઘટનાની જાણકારી ન કરવા માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવ્યા હોવાના આક્ષેપો થયા છે. જ્યારે આ સમગ્ર મામલે સોમવાર સુધી ટ્રસ્ટીઓ અજાણ હોવાનો રાગ આલોપી રહ્યા છે, તે શાળાના વહીવટ માટે ચિંતાજનક ગંભીર બાબત હોવાનું નારાજ વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. વિસ્તાર અહીંયા રાવપુરા લાગે છે અને જીવન સાધના નામની સ્કૂલ છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં જ આવે છે લગભગ, અને 200 મીટર દૂર જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન લાગેલું છે. અને બનાવ એવો છે કે સ્કૂલમાં ભણતા ધોરણ 4માં વિદ્યાર્થીઓ અંદર કંઈ ઝઘડો થયો. ઝઘડાનું સ્વરૂપ થોડું મોટું થયું અને જે વિધર્મીનો છોકરો છે, આપણા હિન્દુ સમાજના છોકરાને કંઈ બ્લેડ માર્યા બાદ જે એના મિત્રો છે, એના મિત્રો પ્રિન્સિપલ પાસે કમ્પ્લેન કરવા ગયા. કમ્પ્લેન કરી ત્યારે પ્રિન્સિપલે જે બ્લેડ મારી છે એ છોકરાના વાલીઓને બોલાવ્યું. વાલી સ્કૂલમાં આવીને ડાયરેક્ટ સ્કૂલમાં ઘૂસીને ક્લાસરૂમમાં ઘૂસીને છોકરાઓને મારે છે. એક છોકરાને ઝાપટ મારે છે, એક છોકરાનું ગળું દબાવે છે, એક છોકરાને સ્કૂલમાંથી ખેંચીને નીચે લઈ જાય છે. શું આ કેટલું યોગ્ય છે? અને એમને કોઈ રાઈટ આપ્યો આટલું બધું કાર્ય કરવાનું? સ્કૂલનું એસોસિએશન શું કર્યું તું ત્યારે? અને આ સરસ્વતીની સ્કૂલ છે, સરસ્વતી અહીંયા પ્રાપ્ત થાય છે, તો આ લોકો વિધર્મી લોકો આવીને અહીંયા ધન ધમાલ શું કરવા કરે છે? અને ક્લાસ ટીચર છોકરાઓને એવું કહે છે કે ભાઈ જે બનાવ બન્યો છે ઘરે જઈને કોઈએ પણ વાત કરવાની નથી. સ્કૂલનું પ્રશાસન એવું કહે છે કે ઘરે જઈને કશું પણ વાત કરવાની નથી. છોકરાઓને દબાવવામાં આવે છે. કારણ શું છે? આ લોકો દબાવ કેમ કરે છે? હવે આગળની કાર્યવાહી એવું છે કે ભાઈ આગળ અંદર પ્રિન્સિપલ પાસે જઈ રહ્યા છે, હિન્દુ સમાજ એકત્રિત થઈ રહ્યો છે, બજરંગ દળ કાર્યકર્તા બધા એકત્રિત થયા છે, વાલીઓ એકત્રિત થયા છે. શું નિર્ણય આવે છે? વાલીઓને એવું કહે છે કે ભાઈ આપણે FIR કરવી છે અને જે આગળ કાર્યવાહી થશે પ્રશાસન કરશે. મેં જીવન સાધનામાં ભણું, મેં 4થા ધોરણમાં ભણું છું. એક જુબેર નામનો છોકરો છે, જે છે ને બોરપાટી નુસીન છે ને એના હાથવાળો ચોક વાળે છે. પછી છે ને એ છે ને એ હાથ ચોક વાળા મારા ઉપર લગા. પછી મેં નુસવા ગયો ને, પછી એ જુબેર ખાને મારા હાથમાં એ બ્લેડ મારી. પછી છે ને આ ત્રણ લોકો છે ને મને હેલ્પ કરવા, તો પછી ક્લાસ ટીચરને કીધું આ તઈને. પછી કીધું તેના પેરેન્ટ્સ આવી, જુબેર ખાનના પેરેન્ટ્સ આવીને તઈને નીચે લઈ ગયા. એકને ગળું પકડીને અને ઘસેડીને અને બે રાફામાં એને જુબલ ખાનના પેરેન્ટ્સ આ લોકોને ગળો દબાવીને માર્યા હતા.